નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં લુણકારસર તાલુકામાં આવેલું સહજારસર ગામમાં એક ચોંકાવનારી કુદરતી ઘટના ઘટી છે। તેના કારણે રાજસ્થાન સમગ્ર દેશના વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બની ગયો છે। જે સ્થળ પર આ ઘટના બની છે તે વિસ્તારોમાં હાલમાં સરકાર દ્વારા નાગરિકોનું પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો મળતી માહિતી મુજબ લુણકારસર તાલુકાના સહજારસર ગામમાં એક મુખ્ય માર્ગ પર રાતોરાત 1.5 વીઘા જમીનમાં એક સાથે 100 ફૂટ અંદરના ભાગમાં ખૂંચી ગઈ છે। જમીનના 100 ફૂટનો ખાડો પડવાથી કોઈ આકાશમાંથી ઉપર જમીન પર ભટકાયો હોય તેવો ખાડો પડી ગયો છે। તો આ કુદરતી ઘટનાનો જોવા માટે લોકોની ભારે ભીડ ઘટના સ્થળ પર ઉમટી છે। તે ઉપરાંત રાજસ્થાન સરકારે ઘટના સ્થળ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે। ત્યારે આ ઘટનાને પગલે બીકાનેર જિલ્લા પ્રશાસન અને ભૌગોલિક વૈજ્ઞાનિકો દ્વારા આ ખાડો કેવી રીતે પડ્યો હશે તેને લઈ તપાસ જાહેર કરી છે। તો અધિકારીઓ અનુમાન લગાવે છે કે ભૂતકાળના સમયમાં આ સ્થળ પર કોઈ મોટું જળાશય રહ્યું હશે, તો ખાડા સ્થળે પડ્યો હશે, તો વિસ્તારોમાં પાણી રહ્યું નથી હોય, તેના કારણે આ ખાડો રાતોરાત પડી ગયો હશે। તો હાલમાં આ વિસ્તાર સંપૂર્ણ રીતે સરકારી અધિકારીઓના દેખરેખ હેઠળ છે। આ ખાડાની આસપાસ લોકોના પરિવહન પર રોક લગાવવામાં આવી છે, કારણ કે તાજેતરમાં એક યુવક આ ખાડાની નજીક જઈને સેલ્ફી લેવા ગયો હતો ત્યારે એકાએક ખાડામાં પડી ગયો હતો। તે ઉપરાંત આ ખાડાને લઈ લોકોનું માનવું છે કે રાત્રિના સમયે આ સ્થળ પર વીજળી પડી હોવાના કારણે આ કુદરતી ઘટના ઘટી હશે। તો દોસ્તો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।